અને એને જોયા પછી મેં એક અંદાજો કાઢ્યો કે માતાઓ બહેનોનો વજન 100 કિલો ઉપર જાય એટલે અવાજ પાતળો થઈ જાય. 118 કિલોનો દાગીનો છે બોલો. એ રથને હું કોઈથી બહાર જ નથી કાઢતો રથયાત્રા સિવાય. હા દીપુદાનભાઈ મારા ઘરે આવે મને કે ભાવલા લગ્ન ને કે 8 વર્ષ ત્યાં બે માણા કોક દીક બહાર ફરવા જ જતા હોય. મેં કીધું જાન તમારે કઈ છટકી જવું ભેગું અમારે જવું. બીજે દી ગયા અમે બે શાક લેવા માર્કેટમાં આગળ રૂમઝૂમ કરતા હેલા જાય. હું આ ખંભે થેલી નાખીને હેલો જાઉં. એમાં એની બેનપણી મળી. હવે જો શાક માર્કેટમાં બે બાયું ભેગી થાય એટલે પહેલો પ્રશ્ન શું કરે ખબર? લે આલે તું તો દેખાતી જ નથી. અને એની બેનપણી મળી મારા ઘરના કે લે આલે તું તો દેખાતી જ નથી. મેં કીધું એની વાહે 3 જણા ઉભા નથી દેખાતા, તને આ નથી દેખાતી કીધું. પણ 10 મિનિટ મારી ઘરવાળી જોડે વાતચીત કરી પછી મારી બાજુ આવ્યા, માથામાં હાથ ફેર્યો, દાઢીમાં ગલગલિયા કર્યા, ગાલે 2-3 ચુમ્મી લીધી. મારા ઘરના કે આ તાર મોટો? મેં કીધું આ હું મોટો, નાના બધા ઘીરે છે. પ્રાઇવેટ રિક્ષા કરીને ઘર ભેગો થઈ ગયો બોલો. કાકરિયા નવું બન્યું તો ઉપાડો લીધો. એ કે કાકરિયા જોવા જાવું. અરે મેં કીધું ગાંડી આપણે કાકરિયા જોવા જાવું, કાકરિયા વાળા ક્યાં જાય? પણ કે નહીં જાવું જ છે. ગયા આખું કાકરિયા જોઈને બહાર નીકળ્યા તો દરવાજાની બહાર મદારી ખેલ કરતો હતો. મદારી ડમરું વગાડીને વાંદરી કે ઊંધી ગુલાટ મારે, ઊંધી ગુલાટ મારે, સીધી ગુલાટ મારે, સીધી ગુલાટ મારે, પાણી ભરીએ પાણી ભરી આવે. 1 કલાકનો ખેલ પૂરો થયો. જોવા વાળા બધા વયા ગયા. મારા ઘરના ઉભા રહ્યા. મદારી પાસે જઈને કે હે મદારી ભાઈ આ વાંદરી કેટલા લાવ્યા? ઓલે કઈ જવાબ ન દીધો. બીજી વાર પૂછ્યું, તમને કહું છું કયો નહીં કે વાંદરી કેટલા લાવ્યા? ઓલો કોઈ બોલ્યો જ નહીં. ત્રીજી વાર પૂછ્યું ઈ કે મદારી ભાઈ કયો નહીં કે વાંદરી કેટલા લીધી? ઓલે કઈ જવાબ ન દીધો. મારો મગજ વયો ગયો. મેં કીધું એલા મારા ઘરવાળીએ તને 3 વાર પૂછ્યું કે વાંદરી કેટલા લાવ્યો, જવાબ કેમ નથી દેતો? મદારી મારી સામું જોઈને મને કે મેં તને પૂછ્યું. ભલે સમજાય ત્યારે જ હાથ કાઢ લેવા. કારણ કે અમુક ટ્યુબલાઇટ હોય. પણ ફરી ક્યારેક જાજો સમય લઈને આવશું. ઉઘડી છે પ્રેમની ભૂખ ને ભરું છું પ્રેમનો કોળિયો. જવાનીઓ આપી ગયો ને એટલે કહો. ઉઘડી છે પ્રેમની ભૂખ ને ભરું છું પ્રેમનો કોળિયો. હું છું નાગ તું છો નાગણ, તારો બાપ કાં થાય નોળિયો. પણ ફરી ક્યારેક જાજો સમય લઈને આવશું. આનીથી વધારે આનંદ કરશું. ત્યાં સુધી જય માતાજી, સીતારામ.